આજ ઘઉં વાટવામાં મારા મમ્મીને વાગી ગયું દાતરડું. તો એમાં થયું એવું કે સવારમાં મારા પપ્પા છાંટતા હતા મચ્છરની દવા ને અમારે જવા નતું વાડીએ. પછી તો હું ઘરને તાળું મારીને ગાડી લઈને ઉપડી ગયા વાડી બાજુ. વાડી આવીને જોયું કાં તો 2 સા ઘઉંના વાટેલા જ હતા. હવે તો અમારે ખાલી 2 સા જ વાટવાના છે. પછી તો હું મિત્રએ શર્ટ પહેરીને એને મોઢે બાંધીને કરી દીધું ઘઉં વાટવાનું ચાલુ. એને તો ઘઉં વાટવાનું ચાલુ કરી દીધું, પણ મને ઘઉં વાટવાનો બહુ કંટાળો ચડતો એટલે હું દાતરડું લઈને આટા મારતો હતો. એને મારા મમ્મી બે વાટતા હતા ઘઉં, એટલામાં મારા મમ્મીને વાગી ગયું દાતરડું ને નીકળી ગયું લોહી. મારા મમ્મી વૈયા ગયા પાટો બાંધવા એટલે હું બેસી ગયો એની જગ્યાએ ઘઉં વાટવા માટે. અમારો સા પૂરો થઈ ગયો એટલે અમે વૈયા ગયા હામાં શેઠ ને નાથી કરી દીધું ઘઉં વાટવાનું ચાલુ. ફાઇનલી 12 વાગ્યા કા બધા ઘઉં વટાઈ ગયા ને આવી ગયા. પછી ઘરે આવીને હાથ પગ ને મોઢું ધોઈને થઈ ગયો કમ્પ્લીટ. અને મિત્ર બનાવતી હતી રસોઈ. એ કે મને બાજરાના રોટલા આવડતા નથી પણ બનાયા તો છે હારા. ફાઇનલી 2 વાગે થઈ ગયું જમવાનું તૈયાર અને જમવામાં જોવો કાક આવું હતું. જમીન પછી હું કરતો તો હુવાની તૈયારી ને મિત્ર મારતી તે પોતું. હું જાય કાતો મિત્ર ગરમ પાણીમાં હાથ બોળીને બેઠી હતી. મને તો થયું આ શું કરે છે, પણ એ તો હાથમાંથી ખોટા નખ ઉખાડતી હતી. પછી તો અડધી કલાક મહેનત કર્યા બાદ ફાઇનલી એના બધા ખોટા નખ ઉખાડી નાખ્યા. તો આજના વ્લોગમાં બસ આટલું જ. હવે મળશું આપણે એક નવા વ્લોગમાં.